શું કહેવાય ચૂંટણી કાર્ડ હોય છે ને આપણી પાસે? કેટલા પાસે ચૂંટણી કાર્ડ છે? કેટલા પાસે છે? બધા પાસે છે. બધા પાસે છે. બહુ સરસ વાત છે, બધા પાસે છે. તો અત્યાર સુધી કેવું હતું કે જે ચૂંટણીના અધિકારી છે, જેને બીએલઓ કહેવાય, એ અધિકારી આપણા ઘરે આવે અને જે કે સુધારણા હોય કરતા જાય. કોઈના ઘરમાં મૃત્યુ થયું હોય, કોઈના ઘરમાં છોકરો 18 વર્ષથી ઉપરનું થયું હોય એટલે એનું કાર્ડ બનાવવાનું હોય, બધી પ્રક્રિયાઓ કરી જાય, ફોર્મ ભરી જાય અને આપણને કાર્ડ મળે. હવે અત્યારે ચૂંટણી પંચે એવું નક્કી કર્યું છે કે બધાને ફરીથી યાદીમાં લેવા, નવેસરથી યાદીમાં લેવા. અને એનો મોટો અર્થ સમજી લેજો. નવેસરથી યાદીમાં લેવા એટલે શું? તો કે નવેસરથી જો તમે યાદીમાં નહીં આવો તો તમારો અધિકાર જતો રહેશે. તો આ વાત બરાબર સમજવાની છે. તમારા અહીંયાના બીએલઓ કોણ છે ખબર છે તમને? કોણ? કોઈ બહેન હશે, કોઈ ભાઈ હશે, શિક્ષક મિત્ર હશે, કોઈ આસપાસની સ્કૂલના જ, કદાચ અહીંયા શાળા છે એના જ મિત્ર હશે. એમને અત્યારે ડ્યુટી સોંપવામાં આવી છે કે 1 મહિનાની અંદર આ વિસ્તારના દરેક ઘરમાં જઈ અને ફોર્મ ભરાવાનું છે. નવેસરથી ફોર્મ ભરાશે. જેનું ફોર્મ નહીં ભરાય એને મતદાનનો અધિકાર નહીં મળે. એ મત નહીં નાખી શકે. મત નહીં નાખે અને મતદાર કાર્ડ બીજે જ્યાં જ્યાં પણ ઉપયોગી થાય એ જગ્યાએ એ લોકોને પછી કાર્ડ જ નહીં હોય તો શું ઉપયોગમાં આવશે? તો તમારી મતદાર યાદીમાં તમારું નામ રહે એના માટે તમારે સૌએ ધ્યાન આપવાની જરૂર છે. તો શું કરવાનું છે સમજી લો બરાબર. પહેલી વાત, તમારા ઘરે બીએલઓ આવે એની ખાતરી કરો. તમારો સંપર્ક બીએલઓ સાથે થવો જ જોઈએ. ભાઈ કે છે કે ચેતનાબેન કરીને મેડમ છે, એ એનું કામ કરે છે, તો એમને આપણે મદદ કરવાની છે. જે બીએલઓ છે એમને આપણે મદદ કરવાની છે કે આપણા ઘર સુધી નથી પહોંચી શકતા તો આપણે એમની પાસે જઈ આવીએ ભલે, પણ આપણો મતદાર કાર્ડ બનવો જ જોઈએ કોઈ પણ હિસાબે. બરાબર? એના માટે શું કરવાનું થશે તમને હું ટૂંકમાં કહું છું. જે લોકો 40 થી ઉપરના છે એમણે ખાલી એક રંગીન ફોટો આપવાનો થશે, કેમ કે પેલાની મતદાર યાદીમાં એમનું નામ હશે, એના ઉપર સ્વીકારી જશે કે આ લોકો મતદાર છે. બરાબર? પણ જે લોકોની ઉંમર 40 થી નીચે છે, તમારામાં કેટલા એવા છે કે 40 થી નીચે છે? ભાઈઓ છે, પાછળ અમુક બહેનો પણ છે. તો જે 40 થી નીચેના છે એ લોકોએ પોતાનું રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો તો આપવો જ પડશે, પણ એના ઉપરાંત ચૂંટણી પંચે જે માન્ય પુરાવા રાખ્યા છે જન્મના, એવા પુરાવા પણ આપવા પડશે. બરાબર? એવાનો એક પુરાવો આપવો પડશે, ચાહે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય, આધાર કાર્ડ હોય કે પછી કોઈ સંસ્થાનું, સરકારી સંસ્થાનું આઈડી કાર્ડ હોય. એ લોકો આખું લિસ્ટ આપ્યું છે કઈ કઈ વસ્તુ ચાલશે. તો આપણે અત્યારથી એ વસ્તુ સમજવાની છે. આધાર કાર્ડ